ભારત પાકિસ્તાનના ભાગલા થયા પછી આ ભારતની પરિસ્થિતિ શું હતી, ત્યાં કેવો માહોલ હતો, એ તમારે જાણવું હોય તો સની દેઓલની એક ફિલ્મ આવે છે લાહોર 1947 નામ હતું પહેલા, પણ એ બદલીને બટવારા 1947. આ ફિલ્મની કહાની દુઃખ, દર્દ અને હિંમતની કહાની હશે. દેશભક્તિથી ભરપૂર એક ઇમોશનલ જર્ની હશે. ટીઝર એ રીતનું આપણને લાગે છે, ટીઝરનું પ્રેઝન્ટેશન જબરજસ્ત લાગ્યું છે ભાઈ મને. જે રીતે સની દેઓલની એન્ટ્રી થાય છે અને જે વસ્તુ બતાવી છે ટીઝરની અંદર, અમુક જ શોર્ટ બતાવે છે પણ બહુ જબરજસ્ત બતાવે. રાજકુમાર સંતોષી આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ જ આ ફિલ્મ માટે મોટી વાત છે, કેમ કે ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મો બ્લોકબસ્ટર ફિલ્મો ગીત લખ્યા છે જાવેદ અખ્તરે, મ્યુઝિક આપ્યું છે AR રહેમાને, અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે આમિર ખાન પ્રોડક્શન. એટલે તમે સમજી શકો છો કે ફિલ્મ કઈ રીતની રહેવાની છે. સની દેઓલ સાથે પ્રીતિ ઝિંટા જોવા મળવાની છે. સની દેઓલનો છોકરો કરણ દેઓલ પણ આ ફિલ્મની અંદર જોવા મળશે. શબાના આઝમી અને અલી ફઝલ તો છે જ, એટલે ફિલ્મની સ્ટારકાસ્ટ બહુ મજબૂત છે. જોઈએ 14 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે. તમને આ ટીઝર કેવું લાગ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમે આ સની દેઓલની ફિલ્મ જોવા જવાના કે નહીં